આવો ને આડીભાઈ 2 મિનિટ આડીભાઈ કયો માળ કહેવાય? ત્રીજો ચોથો? એ ચોથો. નમસ્કાર. વણકર સેવા સંઘ દ્વારા નિર્માણાધીન જ્ઞાન ભવનના ચોથા માળનું ઊભા કોલમનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં 5 માળનું કામ પૂર્ણ કરવાની નેમ છે. આપ નિહાળી રહ્યા છો. મારી સાથે સંસ્થાના ઉપપ્રમુખ અને ક્રેડિટ સોસાયટીના મહામંત્રી અને ખૂબ સંનિષ્ઠ એવા મારા ટ્રસ્ટી શ્રી મહેશભાઈ, સાથે સાથે આરડી વણકર સાહેબ ખૂબ જ જહેમતથી આ કામ કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કોલમ ભરવાનું કામ ચાલુ છે. મજૂરો ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે. અમારા રાજુભાઈએ ખૂબ સરસ મજાનું સેન્ટિંગનું કામ પૂર્ણ કર્યું છે એમના મિત્રો સાથે. હવે આરામ કરશે 2 દિવસ, ત્યાર પછી ઉપરના ધાબાનું કામ શરૂ થશે. હવે ઓવર ટુ મહેશભાઈ પ્રભાકર. હેલો સાથી મિત્રો, વણકર સેવા સંઘ દ્વારા જ્ઞાન ભવનનું ચોથા માળના કોલમ ભરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને કદાચ આ વીકની અંદર કોલમનું કામ પૂરું થતાં મહિનાના એન્ડમાં ચોથા માળનું ધાબુ ભરવાના અમારા પૂરતા પ્રયત્નો છે અને કદાચ લગભગ જાન્યુઆરી આસપાસ 5મા માળનું પણ અમે ધાબુ ભરી દઈશું અને જાન્યુઆરી પૂરો થતાં આ 5 માળનું ભવન ઊભું થઈ જશે. ત્યારબાદ એનું અંદરનું ઇન્ટિરિયરનું કામ ચાલુ થશે અને લગભગ 14 એપ્રિલ 2025ના રોજ સંભવ હશે તો અમે કદાચ લોકાર્પણ પણ કરીશું. તેમ છતાંય આ તો સમયનું કામ છે. સમય જે રીતે કામ કરશે એ રીતે અમે પણ કામ કરશું અને અહીંયા જે કંઈ અમારી ટીમ છે ખડે પગે રહી છે, ચાહે સમય બપોરનો હોય, સાંજનો હોય કે રાતનો હોય, પણ બધા અહીંયા હાજરી આપે છે. મારી સાથે અત્યારે અમારા ટ્રસ્ટી શ્રી આરડીભાઈ લેવા સાહેબ અને અમારા શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ સુતરિયા સાહેબ આ અહીંયા મોજૂદ છે. અમારા પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર એ નીચે દેખરેખ માટે રહી છે કે માલ બરાબર બને છે કે નહીં અને માલ મજબૂતાઈથી બને અને કામ સરસ બને તે માટે અમારા પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ અને અમારા મહામંત્રી શ્રી મોતીભાઈ પાટણવાળા એ સતત નીચે નિગરાની કરી રહ્યા છે. અમને ઉપર ધ્યાન રાખવા માટે કહ્યું છે અને આ રીતે અમારી આખી ટીમ બધે ઉપર નીચે વચ્ચે બધી બાજુ ધ્યાન રાખીને અને કામ લઈએ છીએ અને કામ સરસ રીતે કરી રહ્યું છે. અહીંની જે અમારી ટીમ છે રાજુભાઈની, જે અહીંયા સેન્ટિંગનું કામ કરે છે, પછી કોલમનું કામ કરે છે, એ આખી ટીમ પણ એક પેલું શું કહે કે પ્રમાણિકતાથી કામ કરે છે. અમે અમારી હાજરી હોય કે ના હોય પણ એ લોકોનું સતત કામ ચાલુ રહે છે. ધન્યવાદ. બરાબર ને?